કોમ્પ્લેક્સમાં ચામુંડા જ્વેલર્સના માલિક રાવલ દિનેશભાઈ ગોવિંદભાઈ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં કલમ 420-406 મુજબ ફરિયાદ દાખલ કરી ફરિયાદી નરેશભાઈ રમેશભાઈ દ્વારા હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસ દ્વારા ગણતરીના દિવસમાં આરોપીને ઝડપી પાડ્યો. સરમા નગરપાલિકા કોમ્પ્લેક્સમાં ચામુંડા જ્વેલર્સના માલિક વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ પોલીસે આરોપીને પકડી હારીજ પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હારીજમાં ચામુંડા જ્વેલર્સના માલિક રાવલ દિનેશભાઈ ગોવિંદભાઈ રહે સરવાલ તાલુકો હારીજ જિલ્લા પાટણ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યા હોવાની ચર્ચા ચાલી રહી. ચામુંડા જ્વેલર્સના માલિક દિનેશભાઈ ગોવિંદભાઈ રાવલને ભરૂચથી પકડી હારીજ પોલીસ સ્ટેશનમાં લાવ્યા. પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી. આરોપીએ કોની સાથે છેતરપિંડી કરી છે તે પોલીસ તપાસમાં જ બહાર આવશે. કોની પાસેથી કેટલા પૈસા લેવામાં આવ્યા છે એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ. મારું નામ જોશી નરેશભાઈ રમેશભાઈ, ગામ અરીઠા. સબરી પ્લાઝામાં પાર્લર છે મારે. ખેતીનો ધંધો કરું છું. ગઈ 28/8/2023ના રોજ મેં નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી ચામુંડા જ્વેલર્સ નામની દુકાન ચલાવતા દિનેશભાઈ ગોવિંદભાઈ રાવલ ને દાગીનાનો ઓર્ડર અપાવ્યો હતો, જે મારા મિત્ર અરવિંદભાઈ પટેલના દીકરાના લગ્ન હોવાથી. તે પછી અમે ઓર્ડર આપ્યા પછી 6,55,600નો એને મેં ઓર્ડર આપ્યો હતો. એમાં 5,30,000 અમે રોકડા આપ્યા એને. 3 દિવસ પછી મને સમાચાર મળ્યા કે દિનેશભાઈ હારી છોડીને ભાગી ગયેલ છે. એના 7-8 મહિના મેં રાહ જોઈ, પણ એનો કોઈ જવાબ આવ્યો નથી. પછી મેં હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. શું આપની શું માગણી છે? મારા પૈસા મને પરત મળે એવી માગણી છે. કુલ રકમ છે મારી 5,30,000 રૂપિયા. એમાં 4 લાખ રૂપિયા મેં રોકડા આપેલા છે. 1,30,000નું સોનું આપ્યું હતું એના જૂનું.